MCQ નંબર 87 બરાબર. કાર્બન અવરોધોમાં અવરોધકતાના તાપમાન ગુણાંક આધારિત MCQ છે. તો જો શું છે 87માં એવું કીધું છે કે 150°C તાપમાને ટંગસ્ટન વાયરનો અવરોધ 133 ઓહ્મ છે. જો તેનો અવરોધકતાનો તાપમાન ગુણાંક 0.0045 પ્રતિ ડિગ્રી સેલ્સિયસ હોય તો 500°C તાપમાને તેનો અવરોધ ખાલી જગ્યા મળે. બરાબર. શું રકમમાં કીધું છે કે ટંગસ્ટન વાયરનો અવરોધ, ટંગસ્ટન વાયરની વાત કરેલી છે. તો એક તાપમાને અવરોધ આપેલો છે. જો શું કીધું 150°C તાપમાને એનો અવરોધ માપ્યો તો કેટલો મળ્યો 133 ઓહ્મ. એટલે આપણે રફકામમાં નોંધવું હોય તો લખી શકીએ R150. બરાબર. 150°C અવરોધ એને આપણે લખીએ R150 તો એ કેટલો છે 133 ઓહ્મ. બરાબર. હવે એનો અવરોધકતાનો તાપમાન ગુણાંક આપી દીધેલો છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા કેટલો છે 0.0045 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો 500°C તાપમાને અવરોધ શોધવો છે. એટલે તમે કહી શકો કે R500 ખાલી જગ્યા. ચાલો આટલી સિમ્પલ રકમ ખ્યાલ આવે છે. R150 આપેલા છે, 150 અવરોધ આપેલો છે, આલ્ફા આપેલો છે અને 500 અવરોધ શોધવાનો છે. એટલે R500 જોઈએ છે. તો હવે સૂત્ર કયું વાપરશું? તો જો આપણું અવરોધકતાનું સૂત્ર છે R θ બરાબર R θ0 1 પ્લસ આલ્ફા થીટા. બરાબર. જો આ સૂત્ર ક્યારે લીધું? આવું સૂત્ર એકવાર મેં તમને કહી દીધું છે. બરાબર. આપણું રેગ્યુલર સૂત્ર છે R θ બરાબર R θ0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ θ0. બરાબર. પણ આ સૂત્ર યુઝ નથી કર્યું, આવું સૂત્ર આપણે લઈ લીધું છે. તો આનું કારણ શું કે ગમે ત્યારે જો આપણને જે તાપમાનની વાત કરી 25°C કરતાં મોટા હોય તો એને સંદર્ભ તાપમાન આપણે લઈ શકીએ નહીં. દાખલા તરીકે આપણને અહીંયા રકમમાં જે તાપમાનની વાત કરીએ 150°C છે અને 500°C છે, જે 25 કરતાં વધારે છે, એટલે એને તમે સંદર્ભ તાપમાન તરીકે લઈ શકશો નહીં. તો જ્યારે આ કોઈ તાપમાન સંદર્ભ તરીકે લઈ શકાય એમ ન હોય તો સંદર્ભ લેવું કોને? તો જો બરફના તાપમાનને અથવા 0°C તાપમાનને સંદર્ભ તાપમાન તરીકે લઈએ. એટલે જો આ સૂત્રમાં ચેન્જ કરીએ કે એમાં બે કિંમત મૂકીએ, θ0 શું કરી દઈએ 0 કરી દઈએ. બરાબર. આ θ0 0 કરી દઈએ અને R θ0 શું લખી દઈએ R0 કરી દઈએ. તો જો આપણને આ સૂત્ર મળે. એટલે આપણે આ સૂત્ર લેવાનું થાય. બરાબર. આ નહીં. શું ચેન્જ કરાય ખ્યાલ આવી ગયા? θ0 છે એ 0 મૂકો અને R θ0 R0 મૂકો તો તમને આ સૂત્ર મળશે. તો આમાં સંદર્ભ તાપમાન લેવાઈ ગયું. હવે જે તાપમાન બચ્યું એ અજ્ઞાત તાપમાન છે. તો જો આપણી પાસે બે તાપમાન છે 150 અને 500, એના માટે આ સમીકરણ વાપરીએ. તો ચાલો જ્યાં જ્યાં થીટા છે ત્યાં પહેલાં શું મૂકીએ 150 મૂકીએ. તો શું થાય આ સમીકરણ? જો R150 બરાબર R0 તો R0 આ સંદર્ભ તાપમાને અવરોધ છે 1 પ્લસ આલ્ફાના આલ્ફા અને થીટા કેટલા લેખા 150 લેવાના. એટલે આ સૂત્રમાં જ્યાં જ્યાં થીટા છે ત્યાં 150 મૂકો તો આવું મળે. એટલે આ 150°C માટે અવરોધનું સૂત્ર બન્યું. એવી જ રીતે થીટા 500 મૂકી દો તો શું મળશે? આ R500 આ R0 1 પ્લસ આજુ થીટા 500 એટલે 500 આલ્ફા. એટલે બંને તાપમાને આપણે અજ્ઞાત તાપમાન માટે થીટા માટે આ કિંમતો મૂકેલી છે. સંદર્ભ તાપમાન તો એકવાર આપણે લઈ લીધું 0 એટલે વાત સંદર્ભવાળી પૂરી થઈ ગઈ. તો આવા બે સમીકરણ મળે. હવે તમે સમીકરણ 1/2 કરો. જો તમારા પ્લેમ્પલેટમાં જે છાપેલું છે ને સીધું 1/2 જ કરી દીધું છે. એના પહેલાંનું બેકગ્રાઉન્ડ મેં તમને અહીંયા કીધું. તો આ બેનો ભાગાકાર કરો તો શું થાય? R150/R500 અને ભાગાકાર કરશો અહીંયા અને અહીંયા એટલે R0 કેન્સલ થશે. તો અહીંયા એવું 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 150, અહીંયા એવું 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 500. કિંમત મૂકીએ. R150 કેટલું આપ્યું છે 133, એટલે R150 મૂકી દીધું 133. R500 શોધવાનું છે એમનેમ રાખ્યું અને અહીંયા બે જગ્યાએ આલ્ફા છે ત્યાં કિંમત મૂકી દીધી. જો ઉપર નીચે આલ્ફા છે ત્યાં કેટલું મૂકી દીધું 1.0045 છે. આ 150 અને 500 ટૂંકમાં આલ્ફાની અને R150ની કિંમત મૂકો. બરાબર. હવે અહીંથી સાદરૂપ તમને આવડી જાય કે આ ઉપરનો અંશનો અંક લાવશો તે 1.675 છે. છેદનો અંક તમે કેલ્ક્યુલેટરથી ગણશો એ 3.25 છે. બરાબર. અને આમાંથી R500 તમારે શોધવાનું છે અને કરતા બનાવો તો એ તમારું ફાઇનલી કેટલું આવશે 258 ઓહ્મ. બરાબર. એટલે આપણો આન્સર સી થશે 258 ઓહ્મ. ચાલો આ બાબત ખબર પડે છે.
તો આપણે કાર્બન અવરોધની વાત કરીએ 89. જો બહુ સરળ MCQ છે. શું છે? કાર્બન અવરોધ પર 3 લાલ રંગના પટ્ટા છે તો તેનો અવરોધ ખાલી જગ્યા થશે. બરાબર? કેટલા? 3 લાલ રંગના પટ્ટા છે. ચાલો, અવરોધ કઈ રીતે શોધાય? તો પહેલાં તો તમે બરાબર કાર્બન અવરોધ માટે રંગ જોવા હોય તો તમે જે કાર્બન અવરોધનું કોષ્ટક આપણે કરાવ્યું છે બધા રંગનું, બીબી રોય, ગોટુ બોમ્બે વાળું યાદ કરો, વાયા ગેટવે ઓફ ઇન્ડિયા, એ કોષ્ટક તમે જો. બરાબર? એમાં પ્રથમ પટ્ટો, દ્વિતીય પટ્ટો, ગુણક અંક એ ખાના જો. તો આપણે અહીંયા 3 રેડ કલરની પટ્ટી છે. પહેલો, બીજો, ત્રીજો, 3 પટ્ટા કેવા છે? રેડ જ છે. તો જો કૌંસમાં જોશો તમને ખબર પડે, પહેલા કૌંસમાં પ્રથમ ખાનામાં રેડમાં કેટલો અંક આવે છે? 2. બીજામાં રેડમાં કેટલો આવે છે? 2. ત્રીજું ગુણક અંક છે એમાંય રેડ જ જોવાનો છે, તો એમાં જોજો 10ની 2 હશે. કોષ્ટક સામે રાખજો, કલર માટે ક્રમ ભૂલાઈ ગયા હોય તો. એટલે આ અવરોધનું મૂલ્ય કેટલું થશે? 2200. જો ને આપણે આવી રીતે લખતા હતા 22, પહેલા 2થી સંખ્યા બનાવવાની અને બીજો આંકડો ગુણવાનો. જે ત્રીજો આંકડો આપણો મળે છે એને આ 2થી જે સંખ્યા બને એના વડે ગુણવાનું, એટલે કેટલા છે? આ 2200 થઈ ગયા. હવે જો અહીંયા ±20% લખેલા છે, ટોલરન્સ લખવું પડે ને, તો અહીંયા તો 3 જ પટ્ટા છે. મેં કીધું કાર્બન અવરોધમાં કેટલા પટ્ટા હોય? ટોટલ 4. તો અહીંયા ચોથો પટ્ટો નથી, તો નો કલર થઈ ગયું, એટલે કેટલું થઈ ગયું? 20%. એટલે 3 પટ્ટા હોય તો ટોલરન્સ કેટલું લેવામાં આવે? 20%. એટલે આપણો આખું બન્યું 2200 ±20%. પણ જો આવો ક્યાંય ઓપ્શન નથી આપ્યો તો કંઈ નહીં, આને આપણે સાદરૂપ આપીએ. જો 2200 ±20%, 20% ન લખવો હોય તો કેટલા લખાય? 440. બરાબર? અહીંયા જો એરર કેટલી છે? 2200 ના 20%. એટલે તમે રફકામમાં 2200 ના 20% એટલે 20/100 કરો તો મીંડું કેન્સલ, તો એ કેટલા આવશે? 440. તો 20%ની જગ્યાએ શું લખાય? 440. આવી રીતે ટકાવારી કાઢીને તો જો 2200 +440, અહીંયા પ્લસ ઓર માઇનસ છે, 2200 - 440. તો 2200 + 440 કરો એટલે 1760 આવશે, માઇનસ કરો તો 2640 આવશે. એનો અર્થ આપણો અવરોધનું મૂલ્ય કેટલો હશે? 1760 થી 2640 ઓહ્મ વચ્ચેનું. પણ આવો એ ઓપ્શન નથી. તો જો અહીંયા કિલો ઓહ્મમાં ફેરવીએ તો આવો ઓપ્શન બને એમ છે. તો અહીંયા 1000 વડે 2ને ભાગો તો આ 1.76 કિલો ઓહ્મ છું, આને 1000 વડે ભાગો તો 2.64 કિલો ઓહ્મ છું. એટલે આપણો આન્સર ડી આવશે. બરાબર? તો આવી રીતે કાર્બન અવરોધ તમે સરળતાથી ગણી શકો. MCQ નંબર 95. બરાબર? ટર્મિનલ વોલ્ટેજ અને EMF આધારિત MCQ છે. તો રકમ વાંચીએ. એક વિદ્યુત કોષ સાથે 10 ઓહ્મનો અવરોધ જોડેલો છે. હવે આ અવરોધને બદલે 20 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો કોષના 2 ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા. બરાબર? શું છે કે કોઈ સેલ છે એની સાથે 10 ઓહ્મનો અવરોધ તમે જોડી દીધો. હવે આ સેલ સાથે 10ની જગ્યાએ શું કર્યું? 20 ઓહ્મનો અવરોધ જોડ્યો. એટલે અવરોધ વધાર્યો, 10ની જગ્યાએ શું કર્યું? 20 ઓહ્મનો કરી દીધો. તો એના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? બરાબર? 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો બેટરી માટે શું બનશે? ટર્મિનલ વોલ્ટેજ. એટલે તમારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાનો છે. બરાબર? વીમાં શું થશે? વધારો થશે, ઘટાડો થશે? તો જો સીધું સાધું છે, આપણને ખબર છે કે V બરાબર એપ્સિલોન માઇનસ IR. બરાબર? ટર્મિનલનું સૂત્ર છે. તો ફરક ક્યાં પડ્યો? તો બેટરી સાથે તમે અવરોધ મોટો જોડ્યો. અવરોધ મોટો જોડ્યો તો પ્રવાહ આખા પરિપથમાં કેવો થશે? ઘટશે. અવરોધ વધ્યો તો પ્રવાહ ઘટશે. બરાબર? તો કરંટ ઘટશે. જો કરંટ ઘટશે તો IR પદ ઘટશે. I ઘટે તો IR એ શું થાય? ઘટે. અને જો IR ઘટે તો V શું થાય? વધે. કેમ કે શું છે? એપ્સિલોન માઇનસ IR છે. આ પદ આપણું એપ્સિલોન કોન્સ્ટન્ટ છે, પણ હવે IR શું થઈ ગયું? પહેલાં કરતાં ઘટી ગયું. તો એનો અર્થ આ બાદબાકી કેવી આવશે? વધારે આવશે. એટલે ટર્મિનલ વોલ્ટેજ શું થશે? વધી જશે. એટલે ટર્મિનલ વોલ્ટેજ વધે. 97. એવું કીધું 4 વોલ્ટ EMFના કોષનો આંતરિક અવરોધ 0.1 ઓહ્મ છે. તેને 3.9 ઓહ્મના અવરોધ સાથે જોડવામાં આવે તો આ કોષને સમાંતર વોલ્ટેજ ખાલી જગ્યા થશે. બરાબર? જો શું કીધું કે કોષ છે, સેલ છે. બરાબર? મેં અહીંયા આકૃતિ દોરેલી જ છે. કેટલા વોલ્ટ EMF વાળો છે? 4 વોલ્ટ. જેનો આંતરિક અવરોધ કેટલો છે? 0.1 ઓહ્મ.
એટલે આકૃતિ સમજી લો જો કે ભાઈ આ એપ્સ્યુલા EMF અને આર આંતરિક અવરોધવાળો સેલ છે, એની હારે મેં બહારથી કોઈ કેપિટલ આર ઓહમ અવરોધ જોડી દીધો. હવે આમાં ડેટા ભરો, જો જે સેલ છે એનું EMF કેટલું છે 4, તો એપ્સ્યુલા કેટલા છે 4, આંતરિક અવરોધ કેટલો છે 0.1, એટલે સ્મોલ આર કેટલું છે 0.1 ઓહમ, અને એને બહારથી કેટલા ઓહમ આર જોડવામાં આવ્યો 3.9 ઓહમ, તો એને મેં કીધું કેપિટલ આર, તો કેપિટલ આર થઈ ગયું 3.9 ઓહમ. તો કોષને સમાંતર વોલ્ટેજ ખાલી જગ્યા હશે. ગમે ત્યારે કોષને સમાંતર વોલ્ટેજ કીધું એટલે વી થશે, ટર્મિનલ વોલ્ટેજ થશે. બરાબર? એટલે એપ્સ્યુલા આપ્યા છે, આર આપ્યા છે, કેપિટલ આર આપ્યા છે, તો ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે. તો જો ટર્મિનલનું સીધું સૂત્ર જ વિચારીએ કે વી બરાબર એપ્સ્યુલા માઇનસ આર. જો તમારે વી જોતો હોય તો તમારે આઈ જોઈએ ને. એપ્સ્યુલા અને આર છે તો ઘટ્યું કોણ? આઈ. તો આઈ કઈ રીતે લાવશું? તો જો આ પરિપથમાં ઓમનો નિયમ વિચારો તો આઈ બરાબર વી બાય આર થાય. તો વી બાય આર અનુસાર શું થાય? તો વોલ્ટેજ કેટલો છે એપ્સ્યુલા, અને સર્કિટનો અવરોધ કેટલો છે આર પ્લસ આર. બરાબર? બે શ્રેણીમાં થશે. એટલે આઈ બરાબર શું થયું? એપ્સ્યુલાના છેદમાં આર પ્લસ આર. જો અહીંયા સૂત્ર લખેલું છે. અને આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો. જો એપ્સ્યુલા 4 છે, કેપિટલ આર 3.9 અને સ્મોલ આર 0.1 મૂકી દો આમાં, તો આ 4ના છેદમાં 3.9 પ્લસ 0.1 એટલે 4ના છેદમાં 4, એટલે કરંટ કેટલો થઈ ગયો? 1 એમ્પિયર મળી જાય. બરાબર? જો કરંટ 1 એમ્પિયર મળી જાય તો વી બરાબર એપ્સ્યુલા માઇનસ આઈઆર છે, એમાં મૂકી દો બધી વેલ્યુ. તો વી કેટલું છે 4, આઈ કેટલું છે 1, આર કેટલું છે 0.1, એટલે કેટલું છે 4 માઇનસ 0.1 એટલે 3.9 વોલ્ટ. બરાબર? એટલે આન્સર સી આવશે. કે આવી રીતે તમને ઓમના નિયમથી ટર્મિનલ વોલ્ટેજ, પહેલાં કરંટ શોધો, પછી વી બરાબર એપ્સ્યુલા માઇનસ આઈઆરથી વી શોધો. આવું થઈ શકે. એવું જ એક બીજું સાદુરૂપ છે 98માં પ્રશ્નમાં. એમ કીધું કે એક બેટરી સાથે જ્યારે 2 ઓહમ અવરોધ જોડવામાં આવે ત્યારે મળતો પ્રવાહ 0.9 એમ્પિયર છે. બેટરી સાથે 2 ઓહમ અવરોધ જોડો ત્યારે પ્રવાહ 0.9 એમ્પિયર છે. બરાબર? અને 7 ઓહમનો અવરોધ જોડો ત્યારે મળતો પ્રવાહ 0.3 એમ્પિયર છે. તો બેટરીનો આંતરિક અવરોધ ખાલી જગ્યા. સમજો, જો પ્રશ્ન બહુ સિમ્પલ છે, સામાન્ય કેલ્ક્યુલેશન છે. કે એક મારી પાસે બેટરી છે, એકવાર એની સાથે 2 ઓહમનો અવરોધ જોડ્યો, બીજી વાર 7 ઓહમનો અવરોધ જોડ્યો, વારાફરતી. તો 2 અવરોધ અલગ અલગ જોડ્યા એટલે કરંટ એ અલગ અલગ મળશે. પહેલાં 0.9 મળ્યો, પછી કેટલો મળ્યો? 0.3. તો એટલી હકીકત ઉપરથી બેટરીનો આંતરિક અવરોધ એટલે સ્મોલ આર તમારે શોધવાનું છે. તો જો અહીંયા આકૃતિમાં આ સ્થિતિ દર્શાવી છે. જો માની લો મારી પાસે 20 વોલ્ટ ટર્મિનલવાળી બેટરી છે, 20 વોલ્ટ અને આર આંતરિક અવરોધવાળી બેટરી છે. બરાબર? બેટરી સેમ છે એટલે અહીંયા વી અને આર લખી નાખ્યા. એકવાર જો કેટલો અવરોધ જોડ્યો? 2 ઓહમનો, તો પહેલી વાર અવરોધ R1 કહી દો તો 2 ઓહમ છે. બીજી વાર એ જ બેટરી સાથે R2 એટલે 7 ઓહમ જોડી દીધો. તો પહેલી વાર કરંટ I1 કહી દો તો કેટલો મળે છે? 0.9 એમ્પિયર. બીજી વાર કરંટ I2 કહી દો તો કેટલો મળે છે? 0.3 એમ્પિયર. બરાબર? તો 2 અલગ અલગ સર્કિટ બનાવી. હવે બંનેમાં આપણે વી વોલ્ટેજ સરખાવીએ. જો બંને આકૃતિમાં વોલ્ટેજ તો સરખો જ છે ને, સેલ એનો જ. તો વી બરાબર શું વિચારો સર્કિટમાં? આઈઆર. તો આમાં વોલ્ટેજનું સૂત્ર શું થશે? વી બરાબર આઈ કૌંસમાં આર પ્લસ આર થાય ને. કરંટ ધારો કે સર્કિટમાં વ્યાપક રીતે આઈ લઈ લો, અને અવરોધ સર્કિટનો કેટલો થશે? સ્મોલ આર પ્લસ કેપિટલ આર. તો વી બરાબર આઈ કૌંસમાં સ્મોલ આર પ્લસ કેપિટલ આર. એવી જ રીતે અહીંયા તો જો બેમાં વી સરખાવાના છે. ચાલો આમાં વી શું થયો? તો I1 કૌંસમાં R1 પ્લસ આર પહેલી સર્કિટમાં. અહીંયા આરનું આ સ્મોલ આર એમનો જ રહેશે, બેમાં એ આર જ છે, પણ અહીંયા અવરોધ શું થશે? R1 અને કરંટ શું થશે? I1. તો પહેલી બેટરી માટે વી બરાબર I1 કૌંસમાં આર પ્લસ R1. એ જ રીતે બીજી બેટરી માટે વી કૌંસમાં I2 આર પ્લસ R2 થાય ને. એટલે જો બંને વી સરખાવ્યા, હવે કિંમત મૂકી દેજો. I1 0.9, સ્મોલ આર કેટલા છે? બરાબર? તો સ્મોલ આરની વાત તો નથી કરી. કેપિટલ R1 છે તો કેટલા છે? 2 ઓહમ. તો અચ્છા 2 પ્લસ સ્મોલ આર બરાબર I2 કેટલા છે? 0.3. આ R2 કેટલા થશે? 7. તો 7 પ્લસ આર, અને આમાંથી તમે આર સાદરૂપ ઉકેલીને લાવી શકો. તો આર બરાબર કેટલું થશે? 0.5 ઓહમ. બરાબર? એટલે આવી રીતે વોલ્ટેજ સરખાવીને આ બાબત થાય. MCQ નંબર 100. ચાર્જિંગ પરિપથને આધારિત MCQ છે. ચાર્જિંગ સર્કિટ શીખેલા એવો એક છે. જો 2 વોલ્ટ EMF વાળી
6 સંગ્રાહક બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ થયેલી છે. તેને 110 વોલ્ટ ડીસી સાથે શ્રેણીમાં જોડી ચાર્જ કરવામાં આવે છે. દરેક બેટરીનો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ છે. ચાર્જિંગ વખતે શ્રેણીમાં 46 ઓહ્મનો અવરોધ જોડ્યો છે તો ચાર્જિંગ પ્રવાહ ખાલી જગ્યા. બરાબર. જો પહેલાં રકમ સમજો. શું કીધું છે કે 2 વોલ્ટની મારી પાસે 6 બેટરી છે અને એને 110 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડી છે. એટલે જો અહીંયા 2 વોલ્ટની 6 બેટરી, તમે સમજો કે આ બેટરી બોક્સ છે, આકૃતિમાં દર્શાવું તો અહીંયા 2 વોલ્ટની બેટરી જોડેલી છે. ટોટલ કેટલી? 6 બેટરી જોડેલી છે. અને દરેક બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે? 0.5 ઓહ્મ. બરાબર. જો અહીંયા આપેલો છે સ્મોલ આર, એટલે અહીંયા 0.5 એમ કલ્પના કરી લો. તો આટલી 6 બેટરી મારી પાસે આવી છે, 2 વોલ્ટની અને 0.5 ઓહ્મની, અને એને મારે ચાર્જ કરવી છે. એટલે ચાર્જ કરવા માટે જો મેં બહારથી સર્કિટ જોડી, બરાબર, તો એને કેટલા પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યું? 110 વોલ્ટ ડીસી સાથે, તો એને આપણે વી કહી દઈએ. બરાબર. અને એક શ્રેણીમાં 46 ઓહ્મનો અવરોધ જોડ્યો અહીંયા બહારથી. બરાબર. આવું આપણે થિયરીમાં શીખ્યા છે, પ્રવાહને કંટ્રોલ કરવા અવરોધે જોડવામાં આવે. તો કેપિટલ આર કેટલા છે? 46 ઓહ્મ છે. તો અહીંયા કેટલો કરંટ, ચાર્જિંગ પ્રવાહ જોઈશે એવી વાત કરી છે. બરાબર. તો જો ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર શું છે? I બરાબર V માઇનસ એપ્સિલોન અપોન R પ્લસ R. આ સૂત્ર છે. V એટલે ડીસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ, કે તમે કેટલા વોલ્ટથી ચાર્જ કર્યો, તો અહીંયા આપણો 110 વોલ્ટ છે. એપ્સિલોન એટલે આ બેટરી જે છે એનું તમે જે ચાર્જ કરવાના છે એનો EMF. સ્મોલ આર છે તો જે બેટરી તમે ચાર્જ કરવાના છો એના આંતરિક અવરોધ. અને કેપિટલ આર છે તો એ બાહ્ય અવરોધ, આ જે બહારથી જોડ્યો એ અવરોધ. તો એ આપણો 46 છે, એટલે 46 લખેલો છે. હવે સમજવાનું શું રહ્યું? એપ્સિલોન અને આર. તો એપ્સિલોન 12 લેખા છે, આર કેટલા લેખા છે? 3. તો એ કઈ રીતે આવ્યો? તો જો સીધું છે, અહીંયા બધી બેટરી શ્રેણીમાં જોડી છે ને, તો 2 વોલ્ટની 6 બેટરી ટોટલ જોડેલી છે. એટલે આમ ગણીએ તો કુલ આ બધી બેટરીની જગ્યાએ એક મોટા બેટરાની કલ્પના કરીએ તો એ બેટરો કેટલા વોલ્ટનો થાય? તો 2 ના 6 એટલે કેટલા છે? આ 12. બરાબર. એટલે એપ્સિલોન કેટલા થઈ ગયા? 12. અને આંતરિક અવરોધ જો દરેકનો 0.5 છે, તો 0.5 એમ 6 વાર શ્રેણીમાં જોડો, 6 બેટરી છે એટલે, તો એ કેટલો થાય? 0.5 ગુણ્યા 6 એટલે કેટલો થયો? 3. એટલે આવી 6 બેટરીની જગ્યાએ એક મોટો બેટરો કલ્પના કરવાનો થાય તો એ બેટરો કેટલા વોલ્ટનો થશે? તો એપ્સિલોન બરાબર 12 વોલ્ટ અને સ્મોલ આર બરાબર શું થાય? 3 ઓહ્મ થાય. તો એપ્સિલોન 12 ને આર 3 આવી રીતે આવે. તો એ ભાગાકાર કરો તો આ આપણો કેટલો આવે છે? બરાબર, 2 એમ્પિયર. એટલે અહીંયા 2 એમ્પિયર ચાર્જિંગ પ્રવાહની જરૂરત રહે.